ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં મારામારી સર્જાતા પિતા પુત્રને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં વીમાના દવાખાના પાછળ મયુરભાઈ નામના વ્યક્તિએ ગાડી લઈને આવ્યા તે સમયે ગાડી કાઢવા બાબતે સામાન્ય બાબતે મારામારીની ઘટના બની હતી. જેમાં અનિલભાઈ સુમરા, રાહુલભાઈ દલાભાઈ સુમરા, દલપતભાઈ સહિતે મયુરભાઈ ઉપર હુમલો કર્યો હતો. જે હુમલાની ઘટનામાં મયુરભાઈ સુમરા અને અરવિંદભાઈ સુમરાને ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બનતા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. મારું નામ અરવિંદભાઈ રામજીભાઈ સુમરા. અનિલભાઈ, ક્યાં રહ્યો તમે? આણંદનગર વીમા દવાખાનાની પાછળ. શું બનાવ બન્યો? બનાવ ત્યાં પહેલાં માથાકૂટ કરી હતી તો અમે છે ને પોલીસ ખાતામાં કીધું તો પોલીસ ખાતાએ હમણાં મારા વહુના અને મારા છોકરાના હમણાં દાંત ધમકી દીધી અને એના મોટા છેડા હતા તો હમણાં મારા બાઈને અને મારા છોકરાને અંદર મારા ઘરમાં સંડા બાથરૂમ તોડી નાખ્યા. અમે ફોટા સહિત પોલીસ ખાતાને આપ્યું તો પોલીસ ખાતું કાંઈ ન એને ઓલું કર્યું ને. આટલામાં ગલીમાં બધેને એનો ત્રાસ છે. તમને કહો શરી લઈને ફરે, તલવારું લઈને ફરે, એના ઘરમાં ઇંગ્લિશનો ધંધો કરે. એનો બાપ રિક્ષા કાલે દિવસને રાતને એનો બાપ આપી દે છે રિક્ષા આપી દે એટલે એ ચોર્યું કરીને લાવે છે. અત્યારે કેટલા જણા હતા ને કોણ કોણ હતું? 3 જણા હતા. શું હથિયાર હતા એમની પાસે? એની આગળ હથિયારમાં તલવાર હતી, છરી હતી અને પાઇપ હતો. તમને કેટલા લોકોની ઈજા થઈ છે? અમને 2 જણના, મને અને મારા બાબલાના. અગાઉ માથાકૂટ કેટલો ટાઈમ પહેલાં થઈ હતી? એ લગભગ 1.5 વર્ષ પહેલાં થયું હતું. તો એ એમનામાં એ કર્યા કરતો અમે કાંઈ બોલતા નહીં, હશે ભાઈ જવા દો પણ તો આ વ્યક્તિ છે એ ધંધા છે ના કરે? એ ચોરીના અને દારૂના ને એવા જ ધંધા કરે. પીને આણંદનગરમાં ચોરીઓ કરે. તમને કહો અનિલ દલપત સુમરા.